નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 14મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશન એની ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે, વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળશે, પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરશો તો પણ મળશે. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળશે શું સાહેબ? તો કે આ જે લેક્ચરની પીપીટી તમે જોવો છો, આ લેક્ચરની પીપીટીની પીડીએફ મળી જશે, ઈ બુક મળશે તમને. બરાબર, ઈ બુકમાં તમને વીકલી ઈ બુક આપણે તમને વાંચવાની મજા આવે ને એવી રીતે ડિઝાઇન. આ તો ઠીક છે, હાલો પીપીટી છે, પણ ઈ બુક એવા રીતે ડિઝાઇન કરીએ છીએ કે તમને ફોનમાંથી પણ વાંચવાની મજા આવે. ફોન્ટ એવા રાખીએ છીએ આપણે. ઉપરાંત બીજી વાત કરું તો આખી મંથલી પીડીએફ પણ હોય છે. આ જે વીકલી હોય છે એપ્રોક્સિમેટલી 40 પેજની હોય છે, મંથલી 160 પેજની હોય છે. બરાબર, તો આખા મહિનાના રિવિઝન કરવા હોય તો પણ કરી શકો છો. આખું ડેઈલીનું કરીને તમારે વીકલી રિવિઝન કરવું હોય તો પણ કરી શકો. રિવિઝન કર્યા પછી યાદ કેમ રહ્યું, મારે ટેસ્ટ આપવી હોય તો એ પણ છે સુવિધા આપણે. બરાબર, તો ટેસ્ટ પણ આપી શકો છો તમે એપ્લિકેશનની અંદર. એપ્લિકેશનમાં છે તમને ડેઈલી ટેસ્ટ મળશે અને વીકલી ટેસ્ટ મળશે. આ બે ઓપ્શન મળશે. 100 થી વધારે ક્વેશ્ચન છે, બરાબર, એ વીકલી ટેસ્ટમાં હશે. બરાબર, અને ડેઈલી 15 થી લઈને 20 ક્વેશ્ચન છે, બરાબર, એ આપણી ટેસ્ટમાં હશે. આ ક્વેશ્ચનમાં પણ થોડું ઘણું મોડિફિકેશન કરીએ છીએ આપણે કોક વખત. તો બધી ટેસ્ટમાં મોડિફિકેશન ન હોય, પણ થોડું ઘણું મોડિફિકેશન છે ટેસ્ટમાં પણ આપણે કરીએ છીએ પ્રશ્નોમાં. ઓકે, તો જે વન લાઇનર જો છો એને પણ આપણે એમસીક્યુ સ્વરૂપે ટેસ્ટની અંદર આપીએ છીએ. તો એ બધું છે તમને રિવિઝન માટે ખૂબ સારું રહે. બરાબર, તો તમને કેટલું યાદ રહે છે એ તમને આઈડિયા આવે. ચાલો, નાણાકીય વર્ષ 26માં ભારત છે એનું કાર્ગો હેન્ડલિંગમાં કયું પોર્ટ છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે? તો નાણાકીય વર્ષ 26માં કાર્ગો હેન્ડલિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એ છે દીનદયાળ પોર્ટે. આન્સર આવશે ઓપ્શન સી, દીનદયાળ પોર્ટ. તો હાલમાં જ કાર્ગો હેન્ડલિંગ અંગે નાણાકીય વર્ષ 26ના આંકડા જાહેર થયા છે. દીનદયાળ પોર્ટ દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ક્યાં આવ્યું છે? ગુજરાત રાજ્યમાં આવેલું છે. અગાઉ કંડલા પોર્ટના નામથી ઓળખાતું હતું, હવે દીનદયાળ પોર્ટના નામથી ઓળખાય છે. ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો આ ગુજરાતમાં દીનદયાળ પોર્ટ છે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. બીજું મુન્દ્રા પોર્ટ પણ અગત્યનું છે કચ્છ જિલ્લાની અંદર, એને પણ યાદ રાખી લેજો. કેટલો કાર્ગો હેન્ડલિંગ કર્યો? તો 160 મિલિયન ટનનો આંકડો છે એને પાર કરી લીધો છે. ઓકે, બાકી બીજો ક્રમ કોનો હતો? તો કે પારાદીપ પોર્ટ જે ઓડિશામાં આવેલું છે એનો હતો. મહારાષ્ટ્રમાં આવેલું જવાહરલાલ નહેરુ પોર્ટ છે એને પણ આમાં અત્યંત વ્યસ્ત અને આધુનિક કન્ટેનર પોર્ટ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેરળનું વિઝિંજમ પોર્ટ એ ભારતનું સૌથી પહેલું સેમી ઓટોમેટેડ અને ઊંડા પાણીનું કન્ટેનર ટર્મિનલ છે, એને પણ યાદ રાખજો. અને ભારતનું સૌથી પહેલું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એ ગુજરાતના કંડલામાં બનેલું છે, તો એને પણ યાદ રાખજો. કંડલા એટલે કે દીનદયાળ પોર્ટની વાત કરીએ છીએ. વર્લ્ડ ચગાસ ડિઝીઝ ડે ક્યારે ઉજવાયેલો છે? આજે 14 એપ્રિલે વર્લ્ડ ચગાસ ડિઝીઝ ડે ઉજવાય છે. આજે 14 એપ્રિલ છે, 14 એપ્રિલના રોજ છે વર્લ્ડ ચગાસ ડિઝીઝ ડે ની ઉજવણી થાય છે. ઓકે, 2020માં સૌથી પહેલી વખત ચગાસ ડિઝીઝ ડે છે એ ઉજવવામાં આવેલો છે. કોણ ઉજવે છે? તો કે WHO. શા માટે ઉજવે છે? તો કે જીવજંતુથી જે રોગો થાય છે એના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ચગાસ ડિઝીઝ ડે. ઓકે, જીવજંતુના કારણે જે રોગ થાય એના માટે. હાલમાં જ 14 એપ્રિલ 2026ના રોજ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલી છે. એમનો જન્મ કયા રાજ્યમાં થયેલો છે? એમનો જન્મ થયેલો છે મધ્યપ્રદેશમાં મહુ ખાતે. તો ઓપ્શન બી આપણો જવાબ બનશે. હાલમાં જ છે ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ હતી. બરાબર, એમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયેલો છે મધ્યપ્રદેશના મહુ ખાતે. ઓકે, એમના ઉપનામ બાબા સાહેબ છે, દલિતોના મસીહા, બંધારણના ઘડવૈયા. બરાબર, આવા બધા ઉપનામો એમને એમના જીવન કાળ દરમિયાન મળેલા છે. એમનું મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે આવેલું આંબેવાડા છે. એના નામ ઉપરથી જ આંબેડકર નામ પડ્યું એમનું. પિતાનું નામ છે રામજી માલોજી સતપાલ છે. એમની માતાનું નામ ભીમાબાઈ છે. ઓકે, પત્નીનું નામ રમાબાઈ છે. ઓકે, અને પરિવાર છે મહાર પરિવારમાંથી એમનો જન્મ થયેલો છે. ઓકે, પિતા એમના મિલિટરીમાં સુબેદાર હતા. 6 વર્ષની ઉંમરના થયા ત્યારે એમની માતાનું અવસાન થયું હતું. એમને માતા પિતાનું એ 14મું અને છેલ્લું અંતિમ સંતાન હતા. એમને જે ધર્મ અપનાવ્યો એમનું નામ બૌદ્ધ ધર્મ છે. ઓકે, બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. કઈ રીતે? તો કે 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુરમાં દીક્ષાભૂમિ ખાતે એપ્રોક્સિમેટલી 3,80,000 દલિતો સાથે એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. બાકી 1990માં ભારત રત્ન મળેલો છે.
એમની રાજકીય પક્ષની વાત કરીએ તો રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, બરાબર, એમનો રાજકીય પક્ષ હતો. નવો સ્થાપેલો એમનો જે રાજકીય પક્ષ હતો એનું નામ હતું શેડ્યુલ કાસ્ટ ફેડરેશન. જુલાઈ 1942 એમણે સ્થાપ્યો હતો. એમણે સ્થાપેલી શૈક્ષણિક સંસ્થાની વાત કરીએ તો પીપલ્સ એજ્યુકેશન સોસાયટી એમણે 1945 સ્થાપી હતી. 1915 કોલંબિયામાં એમણે કોલંબિયા યુનિવર્સિટી છે ત્યાંથી MA ની પદવી મેળવી હતી. ત્યાર પછી 1916 અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા, લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. ત્યારબાદ એમણે અર્થશાસ્ત્રનો જે અભ્યાસ હતો સાથે સાથે એ પણ એમણે શરૂ રાખ્યો હતો. આવી રીતે એમણે ડિગ્રીઓ મેળવી. 14મી ઓગસ્ટ 1931 રોજ આંબેડકર ગાંધીજી એની બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી. ત્રીજી ગોળ મેજી પરિષદ એમાં હાજર રહેનાર એકમાત્ર વ્યક્તિ હતા ભીમરાવ આંબેડકર અથવા બાબા સાહેબ આંબેડકર. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, ત્રીજી ગોળ મેજી પરિષદમાં હાજર રહેનાર એકમાત્ર વ્યક્તિ એ કોણ હતા? તો કે ભીમરાવ આંબેડકર. રૂપાબાયર તાઇક્વાન્ડો રમતની ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેન્કિંગમાં 5મું સ્થાન મેળવ્યું. કયા રાજ્યના છે? તે અરુણાચલ પ્રદેશના છે. ઓપ્શન સી આપણો જવાબ થશે. હાલમાં જ રૂપાબાયર તાઇક્વાન્ડોની જે રમત છે, બરાબર, એક ટાઈપની કરાટે ટાઈપની રમત આવે, બરાબર, કરાટે કુંગ ફુ કયો એ ટાઈપની તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપ હોય. તો એમાં વર્લ્ડ રેન્કિંગમાં 5મું સ્થાન મેળવ્યું. અરુણાચલ પ્રદેશના વતની છે. ઓકે, સર્વશ્રેષ્ઠ એમણે પુમસે તાઇક્વાન્ડો છે એના પ્લેયર તરીકે એમણે આ શ્રેણીમાં સિદ્ધિ હાંસલ કરી હતી. બીજી વાત કરીએ તો 2021 એમનો રેન્ક 123મો હતો, ત્યાંથી 5મો ટોપ 5 ની અંદર આવ્યા. ખૂબ મોટી સિદ્ધિ કહેવાય એમના માટે, બરાબર. તો આપણું કદાચ નામ છે, બરાબર, એ ફાઇનલ મેરિટમાં ના આવ્યું તો આ વખતે આપણે 100% ટોપ 10 ની અંદર હોવા જોઈએ, બરાબર. તો આપણું એક અહીંયા મોટિવેશન રૂપા બાયર પણ બને છે. ઓકે, એમને પણ ખાસ યાદ રાખવાનું છે. ગઈ PSI સિલેક્શન ના થયું હોય તો આ વખતે 100% થવું જોઈએ. ઓકે, ચાલો એના પછી થોડુંક બીજા કરંટ અફેરની વાત કરીએ. અહીંયા વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ હતી. ઓકે, થાઈલેન્ડના બેંકોકમાં થઈ હતી, બરાબર. સ્પોર્ટ્સ રિલેટેડ છે એટલે અહીં સાથે લઈ લીધો. અહીંયા એ ટોપિક પૂરો થઈ જાય છે, અલગથી MCQ નથી બનાવ્યો જો અહીંથી મેં. ઓકે, અહીંથી નવો ટોપિક શરૂ થયો. તો આ થાઈલેન્ડના બેંકોકમાં થઈ હતી. ભારતે 16 પદક જીત્યા, 7 તો ગોલ્ડ હતા. ઓડિશાના ખેલાડી પાયલનાથ, બરાબર, એ સ્પર્ધામાં પદક જીતી એમણે એ પણ ચર્ચામાં હતા. પાયલનાથ શા માટે ચર્ચામાં વધારે રહી છે? શું કામ? કેમ કે એમના હાથ નથી, પગ પણ નથી, છતાં પણ એમને નોંધપાત્ર પ્રદર્શન કર્યું. ઓકે, તો પ્રશ્ન એમના વિશે પૂછી શકે, બરાબર. પેરા આર્ચરીના ખેલાડી પાયલનાથ કયા રાજ્યના છે? તો કે ઓડિશાના છે. ઓકે, અથવા તો હાથ અને પગ વગરના ખેલાડી પૂછે તમને તો એમાં પણ પાયલનાથ યાદ રાખજો. સાધના સપ્તાહ ક્યારે થયો? આ 2 થી 8 એપ્રિલે થયો હતો સાધના સપ્તાહ. ઓપ્શન સી જવાબ છે. હાલમાં જ કાર્મિક અને તાલીમ વિભાગ એમના દ્વારા સાધના સપ્તાહનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. 2 થી 8 એપ્રિલે સાધના સપ્તાહ ઉજવ્યો છે. પહેલનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે મિશન કર્મયોગી હેઠળ સરકારી અધિકારીઓ છે અને કાર્યક્ષમતા અને એની ક્ષમતામાં વધારો કરવો. કર્મયોગી મિશન છે એ ક્યારે શરૂ કર્યું? સપ્ટેમ્બર 20માં. ઓકે, તો કર્મચારી માટે હતો આખો સાધના સપ્તાહ. ઓકે, આ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ છે એના હેઠળ આવે છે. આ કોના કયા મંત્ર હેઠળ આવે છે? તો કે કર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્ર હેઠળ આવે છે. આખો જે વિભાગ છે સીધો PMO હેઠળ આવે છે, વડાપ્રધાન કાર્યાલય PMO હેઠળ આવે છે. વન હેલ્થ સમિટ ક્યાં થઈ? આ વન હેલ્થ સમિટ હાલમાં ફ્રાન્સમાં થઈ. હવે વન હેલ્થ છે એનો મુખ્ય ઉદ્દેશ શું, મતલબ કે એની અંદર શું શું આવે વન હેલ્થમાં, બરાબર. એમાં મનુષ્યની તો હેલ્થ આવી જ જાય, સાથે પશુ પક્ષી અને વનસ્પતિ, આ બધાની જે સજીવ છે એ બધાની હેલ્થ એની અંદર આવી જાય. પશુ પક્ષી આવી ગયા, વનસ્પતિ આવી ગઈ, મનુષ્ય આવી ગયા. સજીવમાં જે જીવજંતુ આવે એની પણ કરવી જોઈએ, પણ અહીંયા એને નથી ગણ્યું. પશુ પક્ષીને ગણ્યા, વનસ્પતિને ગણ્યા, મનુષ્યને ગણ્યા. આને વન હેલ્થ કહેવાય છે, બરાબર. તો આ વન હેલ્થ નું આયોજન ફ્રાન્સમાં થયું. ફ્રાન્સના લિયોન શહેરમાં થશે. લિયોન શહેરમાં યાદ આવે ઇન્ટરપોલ નું હેડક્વાર્ટર પણ છે. ઓકે, તો 5 થી 7 એપ્રિલે થઈ આ કોન્ફરન્સ વન હેલ્થ વાળી. બાકી ફ્રાન્સમાં બીજું શું થવાનું છે? ફ્રાન્સમાં G7 સમિટ પણ થવાની છે. G7 ના સભ્ય દેશો લખેલા છે, યાદ રાખવા હોય તો યાદ રાખજો, બરાબર. મેં તમને યાદ રખાવેલા છે. GFJUICE. ક્લિયર? G ઉપરથી જર્મની, F ઉપરથી ફ્રાન્સ, J ઉપરથી જાપાન, U ઉપરથી US, બરાબર. I ઉપરથી ઇટલી, C ઉપરથી કેનેડા અને U ઉપરથી ઇંગ્લેન્ડ, એટલે કે UK લઈ શકો તમે. ઓકે, તો બ્રિટન પણ કહી શકો, ઇંગ્લેન્ડ કહી શકો, UK જે કેવું કહી શકો. બીજી વાત કરીએ તો થોડીક બીજી સમિટો જોઈ લઈએ, એનું રિવિઝન કરી દઉં. COP30, બરાબર, બ્રાઝિલના
બેલેમમાં થવાની છે. COP31 છે બરાબર, એ તુર્કીના અંતાલિયામાં થવાની છે. COP33 માંથી ભારતે વિડ્રો કરી લીધું છે. પહેલા બીડ લગાવી હતી કે COP33 કરશું, પણ પાછું બીડમાંથી રિમૂવ થઈ ગયું ભારત. ઓકે, બાકી G20 અમેરિકામાં થવાની છે આ વખતની. બ્રિક્સ સંમેલન ભારતની અધ્યક્ષતામાં છે. બાકી બધી સમિટો મોસ્ટલી અગત્યની છે, બધી આવી ગઈ છે. ચાલો, હાલમાં તે રાજ્યમાં ઓલેઆંગ મોન્યુ ફેસ્ટિવલ એની ઉજવણી કરવામાં આવેલી. આ ઓલેઆંગ મોન્યુ ફેસ્ટિવલ છે નાગાલેન્ડમાં ઉજવાતો તહેવાર છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ આજે તહેવાર છે નાગાલેન્ડનો બરાબર, ઓલેઆંગ મોન્યુ. એ કઈ જનજાતિ ઉજવે છે એવું પણ પૂછે તો કોન્યાક નામની જનજાતિ છે આ તહેવાર ઉજવે છે. ખાસ કરીને વસંત ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. વસંત ઋતુના આગમન અને નવા વર્ષના પ્રતીક તરીકે ધામધૂમથી નાગાલેન્ડમાં તહેવાર ઉજવાય છે બરાબર. કૃષિ ચક્રની શરૂઆત સૂચવે છે. ખેતીના નવા મોસમ અને મહત્વનું એના માટે મહત્વનું ગણાય છે. કુલ 6 દિવસ સુધી ચાલે. સાંસ્કૃતિક કાર્યક્રમો થાય, નૃત્યો થાય. જે કોન્યાક જનજાતિ લોકોના અહીંયા જે નૃત્ય કરે છે એનું નૃત્યનું નામ છે લોંગ હુમ નૃત્ય કહેવાય છે. અહીંયા જે ફેસ્ટિવલમાં નૃત્ય કરે છે એને. ઓકે, 1 થી 10 ડિસેમ્બર દરમિયાન હોર્નબિલ ફેસ્ટિવલ પણ ઉજવાય છે નાગાલેન્ડની અંદર. સૌથી મોટો ફેસ્ટિવલ છે નાગાલેન્ડનો હોર્નબિલ ફેસ્ટિવલ. ઓકે, એક પક્કે પાકા હોર્નબિલ પણ આવે છે, એ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે, એને પણ યાદ રાખજો. ઓકે, બાકી નાગાલેન્ડની સ્થાપના 1 ડિસેમ્બર 63 થઈ. 16મું રાજ્ય હતું એ વખતે. બાકી નાગાલેન્ડની રાજધાની કોહિમા છે. મુખ્યમંત્રી તેના નેફ્યુરીઓ છે. ફટાફટ એક વાગ્યાના ક્વેશ્ચનો જોઈએ. ઓકે, 2028માં જે UNFCCC ની સમિટ થવાની હતી એમાંથી કયા દેશે ભારતે પોતાનો દાવો પાછો ખેંચ્યો? એ કેટલામાં નંબરની સમિટ હતી? તો COP33 હતી. એવો ક્વેશ્ચન છે. ક્લિયર? હાલમાં ભારતે કયા દેશ સાથે 4 વર્ષના લાંબા વિરામ બાદ ફરી પાછી દ્વિપક્ષીય મંત્રણા શરૂ કરી છે? તો આ તુર્કી સાથે કરી છે. 4 વર્ષના જે લાંબો વિરામ લઈ લીધો આની પાસે અહીંયા બધા આપણા જે ભારતના ડિપ્લોમેટ હોય એ બધા ટૂંકમાં ડિપ્લોમેટિક રિલેશન પૂરા થઈ ગયા હતા આ દેશ સાથે. ફરી પાછા હવે શરૂ કરવાની ચર્ચાઓ થઈ રહી છે. યુએનના ઇકોનોમિક, સોશિયલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ છે એ સમિતિ એ કયા ભારતીય ડિપ્લોમેટે ફરીથી ચૂંટ્યા છે? તો યુએન ઇકોસોક ની અંદર, ઇન શોર્ટ યુએન ઇકોસોક હતું એની સમિતિમાં કયા ભારતીય ડિપ્લોમેટ ફરી વખત ચૂંટાયા છે? તો પ્રીતિ સરન ચૂંટાયા છે, બિનારી ચૂંટાયા છે. ભારતના વડાપ્રધાન સૂર્યઘર યોજના એટલે કે PM સૂર્યઘર યોજનાની વાત થાય છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના 2027 સુધીમાં કેટલા ઘરો પર સોલર પેનલ લગાવવાનું લક્ષ્યાંક છે? તો 1 કરોડ ઘરો પર લગાવવાનું લક્ષ્યાંક છે. હાલમાં જ સમાચારમાં યુટિલિટી લેડ એગ્રીગેશન મોડલ છે આ કયા ક્ષેત્રમાં સુધારા સાથે સંકળાયેલું છે? આ સોલર એનર્જીમાં સુધારા સાથે સંકળાયેલું છે. ભારત સરકારે એપ્રિલ 26માં ડીઝલ પરની જે નિકાસ ડ્યુટી છે, ઓકે, એ કેટલાથી વધારીને કેટલી કરી? તો 21.5 થી વધારીને કેટલી કરી? તો કે 55.5 કરી છે. આરબીઆઈએ એપ્રિલ 26માં નાણાકીય વર્ષ 27 માટે મોંઘવારી દર છે કેટલો રહેવાનો જાહેર કર્યો છે? તો આરબીઆઈના અનુમાન પ્રમાણે હાલનું જે નાણાકીય વર્ષ છે 2027 વાળું, એમાં 4.5% મોંઘવારી રહેશે એવું અનુમાન લગાડ્યું છે. પૂર્વાચલ ફેસ્ટિવલ માટેનું આયોજન ક્યાં થયું? આ નવી દિલ્હીમાં કર્યું છે. ઇન્ડિયા કોલ અને મહાનદી કોલ એમણે સ્વદેશી કોલસાથી એમોનિયમ નાઇટ્રેટ પ્રોજેક્ટ જે છે એ કયા સ્થળે શરૂ કર્યો? આ ઓડિશામાં શરૂ કર્યું છે. અને લાસ્ટ ક્વેશ્ચન આજનો, હાલમાં જ કયા શહેરના પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયે દિવ્યાંગ માટે બ્રેલ લિપિ અને સાંકેતિક ભાષાની સેવા શરૂ કરનારું દેશનું પ્રથમ કાર્યાલય બનાવ્યું છે? આ મધ્યપ્રદેશના ભોપાલમાં બન્યું છે. આન્સર આવશે મધ્યપ્રદેશના ભોપાલ. તો આ સાથે 14 એપ્રિલનો વિડીયો છે અહીં સાથે સમાપ્ત કરશું. મળશું આવતીકાલે 15મી એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.